સો નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામ દર્શક મિત્રોને અત્યારના વિડીયો બતાવવા માટે મળ્યા છીએ. સો બન્યા રહ્યો વિડીયોની અંદર, અને ખાસ જે બી મિત્રો જોડાઈ રહ્યા છે એ તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને શેર કરવાનું શરૂ કરજો, જેથી કરીને આપણા જે વિડીયો છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ગુજરાત બહાર અને ભારત બહાર પણ જે આપણા ચાહક મિત્રો છે, જે ફોલોઅર મિત્રો છે, એ ત્યાં સુધી આ લોકો આપણા વિડીયોઝ જોવે છે. સો આશા રાખીએ છીએ કે આજે જે વિડીયોઝનું જે શેરિંગ છે એ ખૂબ વધુ થવું જોઈએ અને વધુ લોકો સુધી આપણી જે વાતચીત છે, આપણા જે કાર્ય પદ્ધતિ છે અને આપણા જે બાળકોના જે અવાજ છે એ વધુ લોકો સુધી પહોંચે એ માટે આપણે કામ કરવાનું છે. સો થેન્ક યુ સો મચ તમામને મારા જય માતાજી. અને ધીરે ધીરે અમારા મેહુલસિંહ ચાવડા જોડાઈ ગયા છે, રાજુભાઈ રાઠોડ, અને ધીરે ધીરે બધા જ મિત્રો જોડાઈ રહ્યા છે. સંજયભાઈ ગોહિલ, જય માતાજી મારા ભાઈ બધાને. સો ચલો ફટાફટ શેર કરવાનું શરૂ કરો. જે જોડાઈ રહ્યા છે એ તરત જ બધા જ મિત્રો જય માતાજી લખે અને વિડીયોને શેર કરવાનું શરૂ કરે. સો હવે દ્રશ્યો બતાવવાના શરૂ કરીએ. ભોજન પીરસવાનું પણ શરૂ થઈ ગયું છે અને બહુ બધા મહેમાન બી આવ્યા છે. સૌ પ્રથમ તો તમને આજનું મેનુ બતાવવામાં આવે. સરસ મજાનું મેનુ છે. મેનુ જોઈને તમને મોઢામાં પાણી આવવાનું છે, ચોક્કસ પાણી આવવાનું છે. સો આજે મેનુમાં છે સરસ મજાનું સલાડ, સાથે જ છે સરસ મજાની અંગુરી બાસુદી. સ્વીટની અંદર આજે સ્પેશિયલ અંગુરી બાસુદી બનાવવામાં આવી છે. સાથે જ મસ્ત મજાના પાપડ છે, સરસ મજાના ખમણ છે, સાથે જ પૂરી છે, બટાકાનું જોરદાર શાક છે, અને સાથે જ આજે ફેવરેટ મારું મટર પનીરની જોરદાર સબ્જી બનાવવામાં આવી છે. અને આજે બાસમતી રાઈસના જોરદાર જીરા રાઈસ અને જોરદાર મસાલેદાર દાલ ફ્રાય. સો આ બધું જ આજના ભોજનની અંદર આપવામાં આવી રહ્યું છે અને બધા જ બાળકો મસ્ત ભોજન લેવાનું શરૂ કરી રહ્યા છે. બહુ બધા મહેમાન છે, મહેમાન બી તમને બતાવશું. અને આજે ખાસ એક ભાઈનો બર્થડે છે, એના પર સાથે બી વાતચીત કરશું. પહેલા મેનુ બતાવી દઈએ તમને ફરી વાર બધા. ચલો 500 થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. અમારે ખોડલી વેચી રહી છે દાળ, અમારે ભાવનગર વેચી રહ્યા છે રાઈસ, સરસ મજાના બાસમતી રાઈસ અને મટર પનીરનું જોરદાર શાક બનાવવામાં આવ્યું છે. અમારે હેમાંગીની, જો કે રામગોડું ના કહેવાય અમારથી એને, ના કહું, ના બોલું, હા રામગોડું ના બોલું, ના બોલું, કઈ બોલે હું બોલે હું. સાથે જ મસ્ત મજાની પૂરી છે, અમારી જાડી છે વેચી રહી છે મસ્ત મજાના ખમણ, બેમણ, સાથે જ સલાડ, પાપડ, બટાકાનું શાક અને અંગુરી બાસુદી. ચલો બધા હાઈ કહી દેજો, બધા ફટાફટ ફટાફટ હાઈ કહી દેજો, બધા બધા હાઈ કહી દેજો, બધા ફટાફટ. ચલો હેપી ચોકલેટ ડે. તમે ગમે તે તમે ડે કહેશો, કશું ચોકલેટ તમને આપવાનો નહીં, એટલે ખોટી આશા રાખતા નહીં. લાફા ડે છે, લાફા ડે આવે છે, લાફો આનું હે. હેપી થપ્પડ ડે, હે થપ્પડ આપો છે. હેપી ચોકલેટ ડે, હેપી ચોકલેટ ડે. આલી આલી બધા ખવડાવું છું બાબા. કેટલી ચોકલેટો? બાસુદી, બાસુદી દે, અંગુરી બાસુદી દે છે આજે. આજે બધાને બાસુદી આપવાની છે. સો બધા જ ચલો 700 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. ફટાફટ શેર કરવાનું શરૂ કરજો અને જેટલા વધુ લોકો જોડાય. અમારી માહી પણ બેસી ગઈ છે જમવા માટે. બોલ પ્રિયા, મીનાક્ષી, બોલ પ્રતીક્ષા. સો ચલો ચલો ફટાફટ જોડાવાનું શરૂ કરો. અને આજે તમામ દાતાઓના ભાઈ દર્શન કરાવડાવી અમારા ખાસ ભાઈ સિદ્ધરાજસિંહ. ફોન મૂકી દો મારા ભાઈઓ. સો અત્યારે લગભગ 800 થી વધારે મિત્રો જોઈ રહ્યા છે. પેલા તમારું નામ બોલો. વાઘેલા સિદ્ધરાજસિંહ. અને તમારું ગામ કયું? મોડાસર, સાણંદ તાલુકો. તો ભાઈનો આજે બર્થડે છે અને ભાઈ સ્પેશિયલ આખી એમના મિત્ર વર્તુળની આખી ટીમ 2 થાર ભરીને આવ્યા છે. એક થારા મૂકીને જવાનું કહેતા હતા એવું. કઈ થાર કઈ કઈ ગમી તમારા છોકરાને? 4x4 વાળી. હલકું તો લેવા જ નહીં મને. સો પહેલા તો અમારા સિદ્ધાર્થસિંહના જન્મદિવસની બહુ બધી શુભકામના આપીએ ભાઈ, અને થેન્ક યુ સો મચ. અને સ્પેશિયલ મજાનું ડીજેનું બી આયોજન અમારા ભાઈએ કર્યું છે અહીંયા, અને કીધું છે કે સંકુલના બાળકોને આજે સારામાં સારું ભોજન આપવામાં આવે અને સરસમાં સરસ આજે કશું ઘટે નહીં એવી બધી વ્યવસ્થા અમારા સિદ્ધરાજસિંહે કરી છે. સો થેન્ક યુ બાપુ, ખૂબ ખૂબ આભાર. અને
તમામ બાળકો વતી તમને જન્મદિવસની બહુ બધી શુભેચ્છા આપી છે. દીર્ઘાયુ આયુષ્ય મળે અને તમારા પરિવારને ખૂબ પ્રગતિ થાય એવી આશા રાખીએ અમે. થેન્ક યુ મારા ભાઈ. સાથે બીજા બધા મિત્રો બી આવ્યા છે. તમારું નામ? દિગ્બા. કયું ગામ? જો સાણંદ તાલુકો? કોરવાડા. અનિરુદ્ધસિંહ બાપુ. વાહ. અજયસિંહ. તમારું ગામ કયું? ચંડીસર. વાહ. મોન્ટુભાઈ. ચંડીસર. મોડાસર. સિદ્ધરાજસિંહ. તમારું નામ સિદ્ધરાજસિંહ પાછું? તમારા બર્થડે તો નહીં ભેગું આજે? કયું ગામ? ચંડીસર. વાહ. બળવંતસિંહ. વાહ. અમિતસિંહ. રવિભાઈ. વાહ. સહદેવભાઈ. બીજા બી ભાઈઓ બેઠા બે ત્રણ અમારા ગમન જેવા દેખાય છે જોરદાર. વાહ. મહેશભાઈ પ્રજાપતિ. ગીતો બીતો ગાવ છો એવું લાગે યાર. ધર્મેન્દ્રભાઈ. કુલદીપસિંહ. વાહ. જય માતાજી. મજામાં છો? બોલો બોલો. ચિરાગ પટેલ. ચિરાગભાઈ મોડાસર. વાહ. વાહ. મોન્ટુભાઈ મોડાસર. ફરી તમારો નંબર આવે બે ત્રણ વાર તમને લપેટ્યું. તમે જો હમણાં લાઈવ ચાલવા દો હમણાં મારું. સો સાથે ચલો અમારી પંચમહાલ અમારા વડોદરાથી અમારા પિનલસિંહ આવ્યા છે. એમના ભાઈ બે ભાઈઓ હરકત દેખાય યાર. હે વાહ. જય અને વીરુની જોડી છે એમ. જય માતાજી. જય માતાજી. વાહ. જાંબુગોડા. પંચમહાલ. વાહ. હાલોલ. અમારા મનોજસિંહ આવી ગયા. મનોજસિંહ શું કહે છો ભાઈ? બોલો. 1100 લોકો જોડાઈ ગયા છે લાઈવમાં. બોલો. આજે શિક્ષણ એજ કલ્યાણ સંકુલે 25,000 રૂપિયાનું યોગદાન સમગ્ર પંચમહાલ ટીમ તરફથી અમને પ્રાપ્ત થયું છે રોકડ. સો બહુ બધો આભાર માનીએ છીએ સમગ્ર પંચમહાલ ટીમનો કે થેન્ક યુ સો મચ કે દર મહિને મતલબ સરસ મજાનું યોગદાન દિવસે દિવસે વધી રહ્યું છે. ભાઈ એ આનંદની વસ્તુ છે. અમારા પંચમહાલમાં સર્વ સમાજ સેના હાલોલ તાલુકા પ્રમુખ અરુણસિંહ ચૌહાણ. જી. પંચમહાલ જિલ્લાની અંદર દરેક ને કહેવાનું માંગુ છું કે શિક્ષણ જ કલ્યાણ સંકુલના બાળકો માટે આપનાથી જે કંઈ ફૂલની પાકડી સ્વરૂપે યોગદાન બને 50, 100, 200, 500 જે પણ બને એ દાન કરતા રહો. અને અમારા પંચમહાલ જિલ્લાની અંદર કોઈ પણ એવું બાળક હોય તો અમને સર્વ સમાજ સેનાના ટીમને કહો તમે લઈ જઈશું. તમારું બાળક લઈને અને અહીંયા શિક્ષણ કલ્યાણ સુધી પહોંચતું કરવાની જવાબદારી અમારી રહેશે. વાહ. બિલકુલ મફતમાં એમાં સેવા રહેશે અમારી. વાહ. ખૂબ સરસ. મનોજ છે અમારા શું નામ ભાઈ નું ભૂલી ગયું? અરે હસમુખ છે નહીં યાર. પેલું એમનું ગોમનું નામ એમનું યાર અષાઢિયા. મેન મતલબ આખા ગુજરાતની અંદર ફેમસ છે યાર અમારું યાર. મિત્રો આજે શિક્ષણ જ કલ્યાણ સંકુલ લવાલ ખાતે જે આપણા મા બાપ વિહોણા જે બાળકો ભણી રહ્યા છે તેમના માટે અમારી પંચમહાલ ટીમ તરફથી આજે ભોજનનું આયોજન કરેલ છે. અને તમામ મિત્રોને મારી અપીલ છે કે મિત્રો હવે પંચમહાલ ટીમ નહીં, પંચમહાલ તાલુકો નહીં, પંચમહાલના દરેક ગામડેથી ગામે ગામથી અહીંયા પોતાના ગામથી બધા યુવાનો શરૂઆત કરે કે આજે આપણા ગામથી શિક્ષણ જ કલ્યાણ સંકુલ માટે ભોજનનું આયોજન રાખવામાં આવે એવી મારી ઈચ્છા છે. ને શું બાપુ? ખૂબ સરસ વિચાર છે અને મને વિશ્વાસ છે કે સમગ્ર પંચમહાલ જિલ્લાના તમામ ગામડામાંથી તમને 10-10 આગેવાનો એવા મળે જે દર મહિને તમને બધા સાથે મળીને લગભગ 1,000ની ટીમ બને તો દર મહિને 1 લાખ રૂપિયા સંકુલના બાળકો માટે સ્પેશિયલી એવું બની જાય કે જે પંચમહાલ જિલ્લાના જેટલા બી બાળકો છે એનો બધો જ ખર્ચો તમારા પંચમહાલ ટીમ તરફથી જ પ્રાપ્ત થાય એ શક્ય છે. શું આશા રાખીએ છીએ કે સમગ્ર પંચમહાલ ટીમ ખૂબ આગળ વધે અને ખૂબ સારું કામ કરે. હું જાંબુગોડા તાલુકા સર્વ સમાજ સેના પ્રમુખ. હું શોર્ટમાં જ કહીશ કે બાપુ લગભગ 700 છોકરાનું જીવન ગુજરાન ચલાવે છે અને ભણાવે છે. તો આપણે કમસે કમ 700 નહીં પણ 7 છોકરા માટે બને તો દર મહિને કાં તો પછી મેં તો કહું વર્ષમાં એકવાર આપશો તો બી બહુ મહત્વની વાત છે. 365 દિવસમાં 700 લોકો બી ખાલી એક ટાઈમનું ખાલી શોધી કાઢે ને તો બી સરળતાથી આખો વર્ષનું ચાલી જાય. બરાબર ને? સો થેન્ક યુ. કલ્પેશ કુમાર જગદીશભાઈ બારિયા. વાહ. જિલ્લા ઉપપ્રમુખ જાંબુગોડા, જિલ્લા ઉપપ્રમુખ પંચમહાલ. અમારી ટીમ તરફથી આજરોજ 15,000 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છે. અને હું જાંબુગોડા તાલુકાના તમામ મિત્રોને અપીલ કરું છું કે આપ પણ આ મહેપતસિંહ ચૌહાણ દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે તેમાં આપ સૌ સાથ સહકાર આપો એવી નમ્ર વિનંતી. ખૂબ સરસ. થેન્ક યુ.
સો બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. મારા બચ્ચુ રોમા બી આવી ગયા છે. બચ્ચુ રોમાની પહેલી જ નંબર છે. આજે શું છે મેનુમાં જમવામાં? હા, દાળ ભાત, શાક, ખમણ, પૂરી અને બાસુદી, અંગુરી બાસુદી. કઈ? અંગુરી બાસુદી. અમારે કોરોના વાર જુઓ. સો બધા જ મસ્ત મજાનું ભોજન. હે, ડાઈ મારી હતી આજે? કઈ દી? હા, અચ્છા, એ પેલું ભાગ્યું એને શું કહ્યું તું? બોલ પકડવા ગયો ને એટલે અહીંયા ભાગી ગયો. ભાગી તું? ચારે લોહીને ક્યારે? કોને? એ તો ત્યાં કીધું નહીં મને ત્યાં. વાગ્યું ને વાહ અર્જુન વાહ, હારું તું હોતી લાવ્યા. બધું ધોન રાખજે. હે ને? લોહીને અને તાલુકો છે તાલુકો છે વસો અને જિલ્લો છે ખેડા. તમે આવી જાવ ફટાફટ અમારી સંકુલમાં આજુબાજુ કોઈ પણ બાળક સો બધા જ મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે ધીરે ધીરે ધીરે. અને હવે ભાઈ મહેમાન અપાઈ દો ડીશો ફટાફટ. મહેમાને ડીશો બનાવી દો ને ફટાફટ. ચલો બેટા ભક્તિ, મહેમાને ડીશો સાફ કરી વ્યવસ્થિત બનાવી દો. ચલો क्या भावनगर मजा बासुदी थोड़ी देर के बाद खाऊंगा मैं लाइव खत्म होने के बाद चाटे सो चलो આજના જે ભોજનના દાતાઓ છે તમામના નામો આપણે લઈ લઈએ કે જેમને જેમને આજે ભોજન માટે એમને મદદ કરી છે. સૌ પ્રથમ તો આજના સાંજના ભોજન માટે અમારા સિદ્ધરાજસિંહ બાપુનો જન્મદિવસ છે. તો સિદ્ધરાજસિંહ બાપુ તરફથી સંકુલના બાળકોને યોગદાન પ્રાપ્ત થયું છે. બદલ સિદ્ધરાજસિંહ બાપુનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ બાપુ કે તમે તમારો જન્મદિવસ આટલા દૂરથી અમારા સંકુલના બાળકો સાથે મનાવવા આવ્યા છો. સાથે જ અમારી જે સર્વ સમાજ સેનાની જે પંચમહાલ ટીમ છે એમના તરફથી 25,000 રૂપિયાનું યોગદાન આજે રોકડ અમને પ્રાપ્ત થયું છે. તો પંચમહાલ ટીમનો પણ અમે બહુ બધો આભાર માનીએ છીએ. અને આજે બપોરના ભોજન માટે મહેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ તરફથી પણ અમને સહયોગ પ્રાપ્ત થયો છે. તો મહેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ તમારો પણ બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે તમારા સાથ અને સહકારથી બાળકોને બપોરના ભોજન માટે અમને યોગદાન પ્રાપ્ત થયું હતું. સો અત્યારે બધા જ બેસી ચૂક્યા છે અને સરસ મજાનું ધીરે ધીરે ભોજન જમ્યા. નીચે બેસવાના તો નીચે જ બેસે છે. લે અમને ડાઇનિંગ ટેબલ નહીં ભાવતું? લે તમે ડાઇનિંગ ટેબલ નહીં ભાવતું? થોમસ માય બ્રો, હાય થોમસ, હાવ આર યુ? શું આમ કરો છો? ખરો છે પૂછો હાવ આર યુ તો કાં આમ કે બોલો લોડિયા શું? હા કરો વાંધો નહીં. સો બધા જ લાઈનમાં બેસી ચૂક્યા છે અને ધીરે 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 આરામથી શાંતિ જમજો. ઉતાવળ ના કરતા. હા, આરામથી જમજો. યસ અર્જુન, બાસુદી પતી ગઈ? બાસુદી પતી ગઈ? કેવી લાગી? મજા આવી? જે બીજી વાર લઈ તો જા, ખાલી બાળકી એકલી લઈને જા. મિત્યા શું કે મિત્યો કશું બોલો છો? આ છે અમારી મીરા ફીરા. હાલો, હાવ આર યુ? સો લગભગ 800 થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે. તમામનો બહુ બધો આભાર માનીએ છીએ. જેટલા બી મિત્રો વિડીયોઝને શેર કરી રહ્યા છે, જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે, જે લોકો યોગદાન આપી રહ્યા છે, તો તમારા સાથ અને સહકારથી આ બધી જ પ્રવૃત્તિ સંકુલના બાળકો કરી રહ્યા છે. તો બસ આવી રીતે સાથ અને સહકાર આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. હતી આનાથી પણ વિશેષ આવતા વર્ષે આપણે 2000 બાળકો માટે કંઈક કરવાનું છે. સો મે બી તમારા બધાનો જો આવો જ પ્રેમ મળતો રહ્યો તો કદાચ 2 નહીં 5000 બાળકો માટે પણ આપણે કદાચ કંઈક કરી શકીશું. તો મસ્ત મજાનું ભોજન, આજનું મેનુ મસ્ત મજાના ખમણ છે, અંગુરી બાસુદી છે, મસ્ત મજાના જીરા રાઈસ છે, મટર પનીરની સબ્જી છે, પૂરી છે, પાપડ છે, સલાડ છે. સો બધું જ મસ્ત ચાલી રહ્યું છે. તે મહેમાને ડીશો ફટાફટ કરવાનો. ચલો કેસ ભાઈ મજામાં છો? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. પંચમહાલ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈ. સો જેટલા બી વિડીયોઝ જોઈ રહ્યા છે એ તમામનો ખૂબ ખૂબ આભાર.
બસ આવી રીતે સાથ સહકાર આપતા રહેજો અને તમારા સાથ અને સહકારથી ઘણી બધી પ્રવૃત્તિઓ હજુ બાકી છે, જે ફક્ત હજુ વિચાર લાયા છીએ, પણ આવો જ પ્રેમ મળતો રહેશે તો 100% એની અંદર સફળ થઈશું. અને આવતા વર્ષે કદાચ મે બી આપણી પાસે 2500 થી પણ વધારે બાળકો આવવાના છે, તો એના માટે પણ તૈયારી કરી લેજો. સો બન્યારા વિડીયોની અંદર હવે જવાબદારી કોઈને આપીએ છીએ, સાથે જ પણ અત્યારે જે લોકો યોગદાન આપી રહ્યા છે એમના નામ પણ થોડા લઈ લઈએ આપણે, કારણ કે અત્યારે બી યોગદાન ધીરે ધીરે શરૂ થયા છે. સો તમે પણ યોગદાન આપી શકો છો ફોન પે, ગૂગલ પે ને પેટીએમના માધ્યમથી. નંબર છે 8768880888. અને અત્યારે જે યોગદાન આવ્યા છે કોઈ ખાસ યોગદાન નથી આવ્યા, બસ એક યોગદાન આવ્યું છે વસંતભાઈ વાઘેલા અને રાકેશભાઈ ઝાલા, બંને તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. સો એ બંનેનો આભાર માનીએ છીએ. ભરતભાઈ સોલંકી તરફથી જસ્ટ 21 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સો આજે કોઈ યોગદાન બીજા નથી. અને આજે સાંજની વાત કરીએ તો રામસિંહભાઈ બારડ તરફથી 500 રૂપિયાનું યોગદાન આવ્યું છે. અભય ચૌહાણ તરફથી પણ સાંજે 100 રૂપિયા પ્રાપ્ત થયા છે. બપોરની વાત કરીએ તો 100 રૂપિયા વિનોદભાઈ તરફથી આવ્યા છે. અને પટેલ મહેશ તરફથી પણ 100 રૂપિયા આવ્યા છે. રણજીતભાઈ પરમાર તરફથી બપોરે 500 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સો મહિપતસિંહ બી વાઘેલા, મારા નામે નામ છે, એમને પણ બપોરે 1 વાગે 500 રૂપિયાનું યોગદાન આપ્યું છે. સો ગજેરા પરેશભાઈ તરફથી પણ સવારે 300 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. ભીખાભાઈ પરમાર તરફથી પણ 300 રૂપિયા. આજે જે આપણે લાઈવ કર્યું હતું કે સંકુલની અંદર 50 લાખથી પણ વધારેનો ખર્ચો આવ્યો છે, એ પ્લિન્થ બહાર કાઢવાના છે સંકુલ 2 એજ્યુકેશન કેમ્પસ 2, તો એના માટે આપણે લાઈવ કર્યું હતું. તેની અંદર થોડા ઘણા યોગદાન આવ્યા છે, પણ આશા રાખીએ છીએ ખર્ચ ઘણો મોટો છે, તો એના માટે તમારા સાથ અને સહકારની ખૂબ જરૂર પડવાની છે. તો જેટલા બી મિત્રો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે દરેકને ફૂલ લઈને ફૂલની પાકડી ની આશા રાખીએ છીએ કે તમે પ્રેમ આપતા રહો, સાથ સહકાર આપતા રહો. સો હવે બન્યા વિડીયોની અંદર બોલો. ખાવાનું બાકી હજુ. ડેન્સી અમારું બાસુદી આપવાની ચાલુ કરી દીધી છે રમણભાઈ. હે ડેન્સી કેવી છે? બહુ મસ્ત છે. ભૂકા બોલાય ને બીજે લેવા મેં કીધી. વાહ, હજુ આ તો પૂરું કર. પણ યશવી અમારી જાડી આ બાજુ આવી ગઈ છે. અમારું સાયન્સ બી આવી ગયું છે. મુસ્કાન બી ખાવાનું ચાલુ કરી દીધું છે રમણભાઈ. જાડે ચાઇના નહીં દેગે ભૂકા બોલાવે છે, ભૂકા બોલાવે છે. ખાલી બાસુદી પર જ ભૂકા બોલાવે તમારા લોકોને. હે સો આ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, જ્યાં હાલની તારીખમાં 600 થી પણ વધારે સૌથી જરૂરિયાતમંદ બાળકો અહીંયા રહે છે, જમે છે, ભણે છે, અભ્યાસ કરે છે અને દરેકે સુવિધાઓ ભોગવી રહ્યા છે. અને આ બધું જ ચાલે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. એટલે કે અમારા ફેસબુક ફોલોઅર મિત્રો, અમારા યુટ્યુબ ફોલોઅર મિત્રો, અમારા ઇન્સ્ટાના ફોલોઅર મિત્રો અને અમારા જેટલા બી બીજા ચાહક મિત્રો છે એમના સાથ અને સહકારથી આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો બસ તમે બધા આવી રીતે સાથ સહકાર આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો, તો વધારે પણ આગળ કામ કરતા રહીશું. બોલો. ચલો હવે શિવલાનું આપો. શિવલા લે લાઈવ કરતું હેડ ઇન્સ્ટા ફેસબુક ની અંદર લાઈવ કરતું હેડ. બસ શાબાશ. મજામાં તમે દેખી રહ્યા છો. એક હાથ લે, બસ આ રીતે પકડ, બસ આ રીતે પકડ, એક હાથ પકડ. જો એ ખાલી આ રીતે પકડ, આ રીતે પકડો જો ખાલી. ઓકે ડન, પકડ. બસ ઓકે. આમ સ્ટ્રેટ રાખ, સ્ટ્રેટ. આમ 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 તારું ચહેરો આવો જોઈએ કમ્પ્લીટ. હા બસ ડન. તમે દેખી રહ્યા છો શિક્ષણ એજ કલ્યાણ સંકુલના બાળકો રમી રહ્યા છે. તમે દેખી રહ્યા છો. પછી આ તમે દેખી રહ્યા છો છોકરો છે, આ છોકરો છે, આ તમે દેખી રહ્યા છો. આ તમે દેખી રહ્યા છો અમારી દીદી છે. દીદી કેવું ખાવાનું કેવું છે? કેમેરો બદલવો પડે લે. તું ખાલી એક જ કેમેરો બદલ્યું. બદલ્યો કેમેરો. તને આવડી ગયું લાઈવ કરતા? કેમ ભણસ તું? ત્રીજામાં ભણે લાઈવ કરતા આવડી ગયું તને? વાહ વાહ શિવલા વાહ. કાલ તો લાઈવ કરવા વાળી શકો ને. હા જાનવી મજામાં? તબિયત સારી છે? બોલો જાનુ. ક્યાં જામનગર? ડીશ બારા ખાઓ, ડીશ બારા ખવડાવો, ડીશ બારા ખવડાવો. હા
ભાઈ આપણે ડીશો લઈ લો હેડો, આપણે ડીશો લઈ લો હેડો, આપણે જમી લો હેડો, આપણે જમી લો બધા, આવી જાવ હેડો. મનોજ ડીશો પડો મહેમાનને, ચલો ફટાફટ. સો 900 થી પણ વધારે મિત્રો હજી બી લાઈવમાં છે. તમામને અપીલ કરીએ છીએ કે જે યોગદાન આપી રહ્યા છે તમામનો બહુ બધો આભાર માનીએ છીએ. અને જે મિત્રો અત્યારે વ્યૂ કરી રહ્યા છે અને એ જો સંકુલના બાળકો માટે સહકાર આપવા માંગતા હોય તો ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અચૂક યોગદાન આપજો. હાલ ખૂબ અર્જન્ટલી આવતા 15 દિવસની અંદર સંકુલ 2 જે બની રહ્યું છે એમાં 50 લાખથી પણ વધારે રકમની ખૂબ જરૂર છે. સો આ લગભગ અઘરું છે. આપ બધાના સાથ સહકારથી એવું બને કે એક 5 લાખ લોકો કદાચ 10 રૂપિયા આપે તો 50 લાખ રૂપિયાનો આંકડો જે આવતા 15 દિવસમાં જરૂર પ્રમાણે છે તો શક્ય છે. ખબર નહીં બની શકે કે 5 લાખ લોકો કદાચ 10 રૂપિયા આપણને આપી દે. ઇમ્પોસિબલ છે, પોસિબલ બની શકે છે જો દરેક વ્યક્તિ આ વિચારે કે ના હું મારા ભાગના 10 આપીશ, બીજા કોઈ આપે ના આપે, ડોન્ટ નો. સો બસ વધુમાં વધુ લોકો સુધી વિડીયો પહોંચાડો. અને હવે કોઈ બીજાને આપણે આપીએ છીએ જે તમારી સાથે વાતચીત કરશે. હેતને આપું છું, હેત તમારી સાથે વાત કરશે. લે હેત. કેમ મજામાં? આજે જોયું હશે તમે આજે ભોજનમાં, તો એકવાર હું ફરી બતાવી દઉં ભાઈ હમણાં જોઈન થયા હોય એ લોકોને. સરસ મજાનો સલાડ છે, સરસ મજાની બાસુંદી, પાપડ, ખમણ છે, પૂરી છે ગરમ ગરમ, જે જોરદાર મસાલા બટાકાનું શાક છે, ને આ બટર પનીર છે, રાઈસ છે, દાળ ગરમમાં ગરમ. તું જમ્યો ભાઈ? પાક્કું? સાચું? એ તું જમ્યો? ભાઈ કોણ રહ્યું બાકી જમવામાં? આવી ગયા બધા? જોઈ શકો છો આજના ભોજનના દાતા જે પ્રમાણે લખીએ પ્રમાણે 3 જણા હતા. સંકુલનો રાતનો વ્યૂ તમારું જોઈને જ મન મોહી જશે. જોઈ શકો છો તમે, એકવાર મુલાકાત લો ને મન પણ ખુશ થઈ જશે. તમને અંદરથી ફીલ થશે. તમે આ બાળકો જોડે વાત કરશો તો તમને અંદરથી અહેસાસ થશે. બરાબર? બોલો કેવું લાગ્યું? કેવું? સારું સારું, આમ કેવું મસ્ત. હું કે બધાને આવો જમવા, આવો કે. હા આવી શકો છો, આવી જાઓ આવી જાઓ. કેવું કેવું કેવું? ફરી ફરી શું કરવાનું? બોડી બનાવવાની? કેમની બોડી કેમની બને? કેમ નહીં પડે? બોલ ને તું પણ. કેમ નહીં બને? હા એમ કહેતી બોડી બને એવું છે એમ? કોનું છે? બોડીગાર્ડ નું. બોલ બોલ. હા હા. આજનું ભોજન કોના તરફથી છે? કોના તરફથી? એ બધાનો આભાર માનીશું ને? તો કે જે નું ભોજન બધાનો ખૂબ ખૂબ આભાર, એવું કે બધાનો અહીં આયા હોય ના આયા હોય, જેમણે ઓનલાઈન પેમેન્ટ કર્યું એ બધાનો ખૂબ ખૂબ આભાર. કેવું? આમ આમ નહીં બોલ. ના આયા હોય, જેમણે ઓનલાઈન કર્યું હોય બધાનો ખૂબ ખૂબ આભાર. જોઈ શકો છો રાત્રિનો વ્યૂ. ભાઈ તમારા માટે આજે સરસ મજાની ખુરશીઓ ગોઠવીને તમે આજે નીચે બેઠા. યાર આ બિચારા છોકરાઓની મહેનત ઉપર મને એ થાય છે. એ બિચારા સરસ મજા ટેબલ ગોઠવીને કેમ નીચે બેઠા તમે? કેમ નહીં ફાવતું? હે નહીં ફાવતું? હે નીચે જ બેવાનું એમ? રોજ બેઠા એટલે નીચે જ ફાવે એમ? ઉપર નહીં ફાવતું? કેવું? શું થાય ઉપર? ના ના, અહીં કોઈ મોટું કોઈ નાનું નહીં, બધા જ કેવા એક સમાન.
આજે રાત્રિનો સરસ પ્રોગ્રામ છે, ડીજે છે, આજે રાત્રે ગરબા ગાવાના છે. હે સાચું ફાઈનલ? હાથ ઊંચા કરતા બધા એક વાર ના કરા. તારું નામ શું? હાર્દિક વંદે માતરમ. શું કરે, શું જમ્યો, શું ભાવ્યું આજે તને સૌથી વધારે શું ભાવ્યું? શું હતું? બાસુદી કેટલી ખાઈ ગયો? અચ્છું બોલજે. 6. આય હાય સરસ, રેકોર્ડ તોડ્યો તે ઓનલાઈન. બોલ તારું નામ? દક્ષરાજ. કેવું લાગ્યું તને જમવાનું? મજા આવી ગઈ? જોઈ શકો આજે ઓનલાઈન બાળકો માટે સ્પેશિયલ એમને સ્કૂલ લઈ જવા લાવવા માટે બસોની સગવડ છે અહીં આગળ. કોક દિવસ આવો તમે અહીં, તમને બી અંદરથી અહેસાસ થશે. બાળકો સાથે વાત કરો, બાળકોના એમના હાલ અત્યાર વિશે અને એમના પાસ્ટ વિશે તમે જાણો તો તમને વધારે એમના વિશે ખ્યાલ આવશે. તમે એમની જોડે વાત કરવાની વધારે મજા આવશે. ઓકે, જોઈ શકો છો અને પંચમહાલ જિલ્લામાંથી આવ્યા છે. ભોજન જોરદાર.